હેલો મિત્રો, કેમ છો બધાને? જય માતાજી, ગુડ મોર્નિંગ. ને અત્યારે આપણે જઈએ છીએ ભાઈ સોનાપુર, અને સોનાપુર છે ઝુબીનની સમાધિ. જે ગુજરાતમાં જેમ ખજૂરભાઈ છે કે નહીં, એવી જ રીતે આસામની અંદર ઝુબીનનું એક ઝુબીન ટૂંકમાં એ ટાઈપનો માણસ છે, સેવાભાવી માણસ. જેમ આપણે ખજૂરભાઈ જેમ કેમ કોમેડી કરીને જેમ પૈસા કમાઈને ગરીબ લોકોને હેલ્પ કરે, એમ આ ઝુબીન છે ને એ ગાયક છે, ફેમસ. મોસ્ટ ઓફલી લગભગ 40 ભાષા ને 40 language, 30 plus song, 30 લેંગ્વેજ, 40 ભાષાની અંદર ભાઈ ગીત ગાયેલા છે, અને 30,000 કરતાં પણ વધારે એને ગીત બનાવેલા છે. તમે જો ક્રિશ 3 જોયું હોય ને તો એમાં તમને ખબર છે, દિલ તું હી બતા, એ ગીત ઝુબીને જ ગાયેલું છે. પછી યા અલી વાળું એ ઝુબીને ગાયેલું છે. પછી આપણે ગુજરાતી ગીત 2-3 છે, એ ઝુબીને ગાયેલા છે. ટૂંકમાં ફેમસ સિંગર છે આસામનો. પછી એની છે ને કોકે ડેટ કરી નાખી, ટૂંકમાં કાવતરાથી. એને લીગલી ડેટ નથી, સિંગાપુર પ્રોગ્રામ કરવા ગયા હતા, અહીંયા કોકે ઝેર ખવડાવીને મારી નાખ્યો. એટલે ટૂંકમાં એના માટે તો આપણે જે આવ્યા હતા ને તે આખો આસામ બંધ હતું. અને ત્યારે આપણે હાથ ફોરવીલમાં આપણે ઘરે ગયા હતા, અને અત્યારે એ જ ફોરવીલ બેન અત્યારે પાછા આપણે જઈએ છીએ. તો કે હવે આપણે દોસ્ત મિત્ર બની ગયા છે આપણા, એટલે એને જાય છે જોવા, સમાધિ જોવા જાય છે. હા, ટૂંકમાં એક મંદિર જેવું બની ગયું છે આનું, જ્યાં એને સમાધિ આપેલી છે ને ત્યાં. અત્યારે આપણે અહીંયા જઈએ છીએ. હવે આ છે હવે ગુવાહાટી, અને આ છે બશિષ્ઠ સારલી. આ જગ્યાનું નામ છે બશિષ્ઠ સારલી. આપણા સસરાને ઘેર આવવું હોય ને તો પેલા અહીંયા બશિષ્ઠ સારલી આવવું પડે. આ પુલ હેઠે આવવું પડે પેલા. બોલો, આ પુલ છે, આમાં તો પુલ છે. આપણે ઘરે આવવાનું હોય ને બશિષ્ઠ સારલી પુલ ને આવી જવાનું. હા, પછી બીજા નંબર દઈ દઉં ને આવી જવાનું. तुम बोलो तुम्हारा घर का एड्रेस. अभी मैं नहीं बोल सकती हूँ. क्यों? अभी तो जा रही हूँ ना, बाद में बोल दूंगी. પેલા જઈએ આપણે સોનાપુર. પછી સોનાપુર જઈને પછી તમને ત્યાં ટૂંકમાં વિશેષ માહિતી આપશું. ત્યાં એમ કહે છે આપણને બહુ એટલી બધી ખબર નથી, પણ ત્યાં જઈને પછી થોડી ઘણી કંઈક માહિતી આપશે. ઉડીને છે ને આગળ નો સાઈમ હોય ને પાછા વહી જાય, વહી જાય પાછા વહી જાય. આગળ નો મજા આવે તને? એને આગળ નો મજા આવે. હવે આપણે છે ને પેટ્રોલ પૂરો ઉભા રહ્યા છે, પણ અહીંયા છે ને ગુવાહાટી મોસ્ટ ઓફલી બધા પેટ્રોલ પંપ પર લેડીઝ જ જે સ્ટાફ હોય ને પેટ્રોલ પૂરો, બધો લેડીઝ સ્ટાફ. મોસ્ટ ઓફલી બધા છે ને આ બધી લેડીઝો છે. 500 का બધા બધી લેડીઝ સ્ટાફ જો અહીંયા. ટૂંકમાં જેન્ટ્સ ઓછા અહીંયા, બધા પેટ્રોલ વધારે પ્રમાણમાં લેડીઝ બહુ વધારે છે. નહીં હો, પેટ્રોલ ડલ રહા હે, દેખો ના. हाँ, इस बार शिलोंग जाना था हमको, लेकिन ये कपड़ा के वजह से फंस गया. next time अहिले शिलंग जाऊ. ફેન્સી બજાર તો હું સબ હોલસેલ જ દીધા કે મને હિયોતે જાઉં જુને ડુંગરા પર ચડીએ છીએ અમે. હવે આ ડુંગરો છે, માથે ચડવાનું છે. એટલે ડુંગરોની પહાડી છે, પહાડી ઉપર ચડવાનું છે. ફેન્સી બજાર ગઈ ને તાતા દુકાનો ખરીદલે મને તાતા દીપો પા જતો. તો એવો ફ્રી ઉડી સાબો લાગી. ચડાની માથે ચડવાનું છે. જો ભાઈ આપણે ડુંગરનો વિશેષ છે, આપણે હેઠ હે બહુ ઉપર આવીશું હોય. આપણે શિલોંગ વાળો હાઈવે છે. શિલોંગ જવું ને તો હાઈવે પકડવો પડે. ટૂંકમાં 5 કિલોમીટર પહાડી છે ને, પહાડી 5 કિલોમીટર છે ને, 5 કિલોમીટર સુધી તો પહાડ માટે ચડવું જ પડે. આમ पापा जो रहता है ना इस रास्ते में जाता है. કેટલા બધા ઉપર છે, માથે ચડી ગયા અમે ભાઈ.
ये पहन लीजिए આસામીસની વાતો સાંભળો તમે असम सीख लो आप હા শুনিছা নাই हाँ ই জিজুৱে নহয় আজিকালি বেলেগ কেলা কেলা কয় हमको वो एक ही बात सिखाया है केला वाला केला वो खाने वाला केला वो वो तो टिक्का बाहर वाला मसाला आदमी तो केला सोचेगा केला केला वो लोग खाने वाला केला समझेगा लेकिन यहाँ पे वो गाली है हाँ यहाँ पे किसी और के सामने मत बोलिए कि केला बोल के वो आप लोग को पूरा गाली देगा आपको हाँ वो तो है बाहर अगर बोलूंगा केला वो समझेगा कि खाने वाला केला है ना यहाँ बोलूंगा तो कोई मारेगा तो हमको गाली दिया बोल के আমাৰ শিৱসাগৰ দেখোন দেখিলে চবৰ মুখতে কেলাটো থাকে কিবা এটা কথা ক'লে কেলাটো থাকে আজিকালি নহয় આખો પહાડી ઇલાકા છે જો આ. Wonder where this fairy came from. She's from heaven. Heart size of the Amazon. Hand steady, hair long. Holding fire in her hands. She starts to dance. Oh, mystical, magical, beautiful queen of the night. Ooh, Shiva by her side. I know that's right. Ah, look at her. Make way, tear up. Don't play, cut it off. Go back, go back. ક્યાં বেছিকে দিয়ে দিবা એ સીતાફળ પાય રાખું ને તે રકાનું હું સમજા જો આવડા છે ને ભાઈ રસ્તામાં જઈને એટલે કે ખાવા જો શું છે આવડા પાઇનેપલ है मीठी डाला हुआ पाइनएप्पल નહીં અનારસ ये हम इसको पाइनएप्पल खोलता रहे ना इसको कैसे अरे इसमें से खाना ये जो मीठी डाल के ज्यादा लाया है ठंडे में এইটো খাব পাৰিব মুনু খোৱা নাই তুমি ये मिक्सी ज्यादा डाला हुआ એટલે दूध खाओ અત્યાર સુધી પહાડી ચડતા હતા અને હવે પહાડી ઉતરી છે એ જો હવે नहीं उतरा है ટૂંકમાં પહાડી આમ પહાડી ઉપર લેવલ હાલી છે અત્યાર સુધી તો માથે ચડતા હતા અમે હવે પહાડી ઉપર લેવલ ઉપર હાલી છે હવે અને હજી હવે ઉતરવાનો આવશે કે ઉતરવાનો નહીં આવે તો હવે જુબેનની સમાધિ એ પોગી ગયા છે અહીંયા છે હવે જુબેનની સમાધિ मंदिर में केम अगरबत्ती એ રીતના અહીંયા જુબેનની સમાધિ આપણે અહીંયા પોગી ગયા છીએ આપણે હવે તો આપણે છે ને જુબેનની સમાધિ છે અહીંયા પોગી ગયા હવે અને ગાડી આપણે પાર્ક કરી નાખી પેલા ઉતાર લઈએ બધાય આ બધા આને પૂજા અહીંયા અત્યારે ટૂંકમાં અત્યારે ભગવાન જેમ હોય ને એ રીતની બધા એની પૂજા કરે છે કેટલા બધા લોક આવ્યા છે તો અહીંયા એની સમાધિ છે ઓલ્લા કરે છે ત્યાં સમાધિ છે તો અહીંયા છે ને જુબીનનું જે ગિટાર ને બીટર ને બધું હતું ને જૂનવાણી વસ્તુ અહીંયા મૂકેલું છે એને વોલીબોલ રમતો હાથ વોલીબોલથી ખેલતા હતા અને ગિટારે જે ગાનો ગીત ગાવા જતો ત્યારે હાથ વોલીબોલ ગિટાર રાખતા અહીંયા સમાધિ નથી સમાધિ અહીંયા पठाए फ्रेम से लगा આ છે ને ભાઈ આ આસામીસમાં છે ટૂંકમાં જુબીન જસ્ટિસ ફોર જુબીન ગર્ગ મતલબ गर्ग અહીંયા એની સમાધિ છે જો અહીંયા કાર અત્યારે અહીંયા આસામમાં આમ તો ને તો એક ભગવાન તરીકે આવડે લોકોને પૂજવા મળ્યા ભવિષ્યમાં આવનારી પેઢી લગભગ આને ભગવાન કરતા વિશેષ મળી પૂછશે એ રીતના અહીંયા બધી જુબીનની અત્યારે તો અહીંયા છે ને જુબીનની અહીંયા આ છે ટૂંકમાં એની અગ્નિ સંસ્કાર આપ્યો હતો અહીંયા અત્યારે
અત્યારે અહીંયા છે ને કોઈ અહીંયા business કરી દીધું છે. આપણે થોડી વાર કોઈ ભજન કીર્તન કરી નાખ્યા અહીંયા બહુ માન છે એટલી બધી ભજન કરતા હતા આપણે છે જુબીન ગર્ગ અને આ બધું પબ્લિક એના માટે આવેલું છે જો આજે भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम ના શું લાગે મને તો હવે છે ને આપણે અહીંથી જઈએ છીએ હવે અને હવે જવાનું છે આપણે ટૂંકમાં એક ઠેકાણે જવાનું છે પણ હવે આ બ્લોક છે ને બહુ લાંબો થઈ જશે એટલે હવે આ બ્લોકને આપણે પૂરો કરશું હવે અને મળશું પાછા એક બીજા નવા એક બ્લોગમાં અને જુબીનની સ્ટોરી તો જોઈ લે સાંભળી છે ટૂંકમાં પૂરી આપણને નથી પૂરી એટલી બધી ખબર એટલે જેટલી ખબર છે એટલું કહી દો તમે આ જગ્યા છે ને જુબીન માટે ફાળવેલી છે ટૂંકમાં ગવર્મેન્ટે ફાળવેલી છે કમસે કમ તમે ગણો કે નહીં તો લગભગ આ ગવર્મેન્ટ આખો પ્રોજેક્ટ અહીંયા સ્ટાર્ટ કરેલો છે અહીંયા અને અહીંયા કેટલા કરોડનો કંઈક પ્રોજેક્ટ છે આપણને બાકી નથી ખબર પણ ટૂંકમાં ગવર્મેન્ટ દ્વારા આખું હેન્ડલિંગ થાય છે ને ગવર્મેન્ટે ત્યાં જગ્યા આપેલી છે અહીંયા બધી આવી પછી હવે છે ને આપણે અહીંથી સોનાપુરથી જઈએ હવે છે બાલાજી જવાનું છે તો આજે આપણે ઓલું છે બાલાજી કે એ બાલાજીથી બીજું બાલાજી છે બીજા બાલાજી મંદિર છે હાલે બેઠ હાલ અમે અહીંથી ફાયદા હતા એક બીજા એક આપણે ટ્રેનમાં મળ્યા હતા ને એક યુટ્યુબર એ અત્યારે આવ્યા હતા જુબીન આવ્યા હતા ભાઈ એની માટે ઉભું રહેવું પડે એ પાછા મળવા આવ્યા હતા અત્યારે પાછા અહીંયા આપણને ઊભા છે આવશે આગળ કે અહીંયા આવવાનું કીધું હતું અહીંયા આવશે ને અહીંયા